માલદીવ પાસે અત્યારે કેટલી ફ્લાઇટ્સ અને કેટલી સુવિધા છે અને લક્ષદ્વીપ પાસે કેટલી છે। નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર, ન્યૂઝ ચેનલો પર કે દેશમાં સામાન્ય લોકોની અંદર સૌથી વધારે અત્યારે જો કોઈ ચર્ચા ચાલતી હોય તો એ માલદીવ વર્સિસ લક્ષદ્વીપની ચર્ચા ચાલે છે। તમને એ વાતની ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે માલદીવ સરકારના જે મંત્રીઓએ ટિપ્પણી કરી હતી એની સામે માલદીવ સરકારે પગલાં પણ લીધા અને 3 મંત્રીઓને સસ્પેન્ડ પણ કર્યા, પણ હજુ પણ એ વાતની જોરદાર ચર્ચા ચાલે છે કે લોકોએ હવે માલદીવ જવાનું બંધ કરી દેવું જોઈએ અને લક્ષદ્વીપ જવું જોઈએ। પણ ખરેખર વાસ્તવિકતા શું છે એ અમે થોડીક જાણવાની કોશિશ કરી અને એ તમારી સાથે અમે શેર કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા અને ત્યાં આગળ એમણે મોર્નિંગ વોક કર્યું અને એ પછી એમણે લક્ષદ્વીપના વખાણ કર્યા, ટ્વીટ કરી અને એ પછી માલદીવ સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે જે ખરાબ ટિપ્પણી કરી એના દુનિયાભરની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને કેટલા બધા લોકોએ માલદીવ્સના બુકિંગ કેન્સલ કરાવી દીધા। ઇન્ડિયાની જે ટ્રાવેલ એજન્સીઓ છે એ ટ્રાવેલ એજન્સીઓએ પણ બુકિંગો બંધ કરવા માંડ્યા અને એમ કહેવામાં આવે છે કે માલદીવ સરકારને અને માલદીવના ટુરિઝમ બિઝનેસને જબરજસ્ત મોટો ફટકો પડ્યો છે। પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણે વાસ્તવિકતા પણ સમજવાની જરૂર છે કે ભાઈ તમે માલદીવની સામે લક્ષદ્વીપ જશો પણ લક્ષદ્વીપ જવા માટે તમારી પાસે કેટલી સુવિધા છે, કેટલી સુવિધા માલદીવ પાસે છે એ પણ જાણવાની જરૂર છે। માલદીવ માટે ભારત સૌથી મોટો ટુરિઝમનો સ્ત્રોત છે, એટલે સૌથી વધારે ભારતીયો માલદીવ ટૂર પર જાય છે અને 2nd નંબર ઉપર રશિયા છે। એટલે ભારતના લોકો જો માલદીવ જવાનું બંધ કરી દે તો માલદીવના ટુરિઝમને મોટો ફટકો પડે। હવે તમારી સાથે એ વાત આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ માલદીવ પાસે અત્યારે કેટલી ફ્લાઇટ્સ અને કેટલી સુવિધા છે અને લક્ષદ્વીપ પાસે કેટલી છે। તો તમને જાણીને નવાઈ લાગશે કે માલદીવ્સની અંદર એક વીકની અંદર 325 ઇન્ટરનેશનલ ડિપાર્ચર છે, 325 ફ્લાઇટ ત્યાંથી પ્રસ્થાન થાય છે અને એમાંથી સૌથી વધારે જે ફ્લાઇટ છે એ ઇન્ડિયન કેરિયર્સના 48 વીકલી ડિપાર્ચર ત્યાંથી થાય છે। એટલે ભારત અને માલદીવ વચ્ચે દર સપ્તાહની અંદર 58 ફ્લાઇટ્સ છે, એમાંથી 48 ઇન્ડિયાની છે અને 10 ફ્લાઇટ છે એ માલદીવે પોતે મેનેજ કરેલી છે, એટલે માલદીવ સરકાર પોતે ફ્લાઇટ ચલાવે છે। એટલે આના પરથી તમે મહત્ત્વ સમજી શકો કે ભાઈ એક વીકની અંદર માલદીવમાં 58 ફ્લાઇટ્સ છે। એ પછી 35 એમિરેટ્સની ફ્લાઇટ છે, 28 જે છે એ ઇન્ડિગો, ફ્લાય દુબઈ, કતાર એરવેઝ એની 28 જેટલી ફ્લાઇટ છે। અને માલદીવ્સની અંદર ભારતીય ટુરિઝમો જે જવાના શરૂ થયા એ 2018 પછી સંખ્યા વધવા માંડી। 2018 પહેલાં ભારતની જે પોતાની કોઈ ફ્લાઇટ ત્યાં નહોતી, પરંતુ જ્યારે ગો એર દ્વારા એક માલેની ફ્લાઇટ શરૂ કરવામાં આવી અને ભારતના લોકોએ માલદીવની અંદર એટલું બધું ટુરિઝમમાં પછી જવા માંડ્યું કે ફ્લાઇટ્સની સંખ્યા વધવા માંડી અને મેં તમને હમણાં કીધું તેમ એક વીકની અંદર 58 જેટલી ફ્લાઇટ જાય છે। બીજી બધી સુવિધાઓ પણ માલદીવ્સની અંદર છે, પણ આપણે એ વાત કરીએ કે જ્યારે માલદીવ્સ પાસે આટલી બધી ફ્લાઇટ્સ છે, વીકની અંદર 325 ફ્લાઇટ આવે દુનિયાભરની, અને એની સામે આપણે જોઈએ તો લક્ષદ્વીપની અંદર માત્ર 1 ફ્લાઇટ છે અને એ બી એક ફ્લાઇટ જે છે એ સ્ટાર્ટઅપ ફ્લાય 91 એ ATR 72-600 એ રોજની એક વખત ઉડે છે। આ વાત એટલા માટે સમજવા જેવી છે કે તમે આપણે હૈસોની અંદર એમ કહી દઈએ કે ભાઈ માલદીવ કેન્સલ કરી નાખ્યા, માલદીવ હવે જવું નથી,
સેલિબ્રિટીઓએ પણ એમ કીધું કે ભાઈ અમે લક્ષદ્વીપ જઈશું. ઘણા બધા લોકો હવે લક્ષદ્વીપ જવાનું બુકિંગ અત્યારથી કરાવવાનું શરૂ કરી દીધું છે. પણ એ સમજવું પડશે કે કેન્દ્ર સરકારે જો લક્ષદ્વીપને વધારે ટુરિઝમ સ્પોટ તરીકે ઊભું કરવું હોય તો તાત્કાલિક ધોરણે ફ્લાઇટ્સની સંખ્યા વધારવી પડશે. લોકો ત્યાં સરળતાથી પહોંચી શકે એ બધી વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરવી પડશે. તો માલદીવ અત્યારે તો ઘૂંટણીએ પડી ગયું છે, પરંતુ એના કરતાં પણ વધારે માલદીવની ખરાબ દશા થઈ શકે છે. પણ શરત એટલી છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવા પડશે. બાકી જો તમે હૈસોની અંદર એમ કહેશો કે મારે લક્ષદ્વીપ અમે ચાલ્યા અને પછી તમે દુઃખી થશો, કારણ કે આખા દિવસની અંદર માત્ર એક ફ્લાઇટ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.